નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાની બીજી લહેર પૂરી થઈ અને છેલ્લા કેટલાક સમયથી આપણે રાહતનો શ્વાસ લઈ રહ્યા છીએ. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી દિન પ્રતિદિન કોરોનાના કેસ ઘટતા જાય છે. સારવાર હેઠળ છે હોસ્પિટલમાં એની સંખ્યા પણ ઘટતી જાય છે. અને જ્યારે આપણે હવે રેસ્ટોરાંમાં લોકોને આનંદથી જમતા જોઈએ છે, હિલ સ્ટેશનો પર ઉભરાતા જોઈએ છે, યાત્રાધામોમાં ભાવ વિભોર થઈને ભક્તિ કરતા જોઈએ છે, ત્યારે હવે ત્રીજી લહેરની આશંકા જેમ ગ્રહણ પહેલા એનો સ્પર્શ થાય તે પહેલા એનો પડછાયો પડવા માંડે તે રીતે ધીરે ધીરે આપણા મગજ પર ક્યાંક ને ક્યાંક એક કાળો પડછાયો નાખી રહી છે. દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. કેરળ જેવા કેટલાક રાજ્યો સિવાય કોરોના નિયંત્રણમાં છે. દેશમાં હાલ દૈનિક નવા 25,000 કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં 502 દિવસે એક્ટિવ કેસનો આંકડો 175થી પણ નીચે આવી ગયો છે. આ સ્થિતિમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા જોતા સવાલ ઉઠવા લાગ્યા છે. કોરોનાની બીજી લહેરનું પૂર્વાનુમાન કરનારી સંસ્થા IIT કાનપુરે દાવો કર્યો છે કે હવે દેશમાં ત્રીજી લહેર આવવાની સંભાવના નહિવત છે. IIT કાનપુરના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે અમારી ગણિતિક ફોર્મ્યુલા પ્રમાણે રસીકરણે ત્રીજી લહેરની આશંકા લગભગ ખતમ કરી દીધી છે. જો કે ICMR અને એન્ટાગી સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે ત્રીજી લહેરની આશંકા ત્યારે જ ખતમ થશે જ્યારે આપણે કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરતા હોઈશું. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે કે નહીં એ મુદ્દે વૈજ્ઞાનિકોનો મત છે કે મોટી ઉંમરના લોકોમાં જેટલું ઝડપથી સંક્રમણ ફેલાય છે તેવું બાળકોમાં ના થઈ શકે. ઉપરાંત એ સંક્રમણ ખતરનાક પણ નહીં હોય. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા એટલે કે NIDM દ્વારા રચવામાં આવેલી વિશેષજ્ઞોની સમિતિએ રિપોર્ટ આપ્યો છે કે ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર ચરમ પર હશે અને આ વખતે મોટાની સાથે બાળકો પણ ઝપટમાં આવશે. જો કે રાહતની વાત એ છે કે DNA પ્લેટફોર્મ પર ઝાયડસ દ્વારા બનાવેલી 3 ડોઝવાળી ઝાયકોવી ડી રસીને દેશભરમાં 12 થી 18 વર્ષના બાળકો માટે ઉપયોગની મંજૂરી અપાઈ છે. કંપનીનું ઉત્પાદન ઓક્ટોબરમાં 1 કરોડ રસી પ્રતિ મહિના થઈ જશે એટલે એક મોટી રાહત એને કારણે મળવાની સંભાવના છે. પણ દેશમાં આ વય જૂથના 24 કરોડ બાળકો છે એટલે આ ઝડપે ઉત્પાદન રહ્યું તો તમામ બાળકોને રસી આપવામાં 2 વર્ષ થઈ જાય. જો કે કંપનીના કહેવા મુજબ જાન્યુઆરી સુધીમાં 5 કરોડ ડોઝ બનાવાશે. DNA પ્લેટફોર્મ પર બનેલી આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે કેમ કે તેમાં વાયરસનો આખો વેક્ટર ઉપયોગમાં લેવાતો નથી, પરંતુ DNAમાં કેટલાક જીનેટિક ફેરફાર કરીને સ્પાઇક પ્રોટીન બનાવવાનો સંદેશો અપાય છે. જેવું સ્પાઇક પ્રોટીન બને તરત જ ઇમ્યુન સિસ્ટમ તેની એન્ટીબોડી તૈયાર કરવા લાગે છે. બીજી એક વાત, બીજી લહેરને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકોને ઇમ્યુનિટી પ્રાપ્ત થઈ હોય તેવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું કહેવું છે. કાઉન્સિલ દ્વારા ગયા મહિને કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ 6 વર્ષથી ઉપરની ઉંમરના 2/3 ભારતીયોને કોરોના વાયરસનો ચેપ લાગી ચૂક્યો છે. આને કારણે પણ ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવામાં ઉપયોગી બની શકાશે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન દર મહિને કરાતા 16 થી 51,000 સેમ્પલ ટેસ્ટિંગ સામે 91 થી 3700 ટેસ્ટ પોઝિટિવ આવતા હતા. જ્યારે 1 થી 16 ઓગસ્ટ દરમિયાન કરાયેલ 16,000થી વધુ ટેસ્ટિંગમાં માત્ર 2 કેસ પોઝિટિવ આવ્યા છે. રાહતની વાત એ છે કે આ બંને સેમ્પલમાં વાયરલ લોડ નજીવો હતો અને બીજાને સંક્રમિત કરી શકે તેમ નહોતા. હાલમાં ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર જેવા રાજ્યો તો સંપૂર્ણ સંક્રમણ મુક્ત થવાની તૈયારીમાં છે. જો કે ઓક્ટોબર સુધી દેશમાં દૈનિક કેસની સંખ્યા 15,000ની આસપાસ રહેશે. તેનું કારણ ઈશાની રાજ્યો તેમજ તામિલનાડુ, તેલંગાણા અને કેરળમાં વધતું જતું સંક્રમણ છે. દેશમાં 24 ઓગસ્ટની સ્થિતિએ 45 કરોડથી વધુ લોકોને રસીનો પહેલો ડોઝ, જ્યારે 13 લાખથી વધુને રસીના બંને ડોઝ અપાયા છે.
ગુજરાતની વાત કરીએ તો 3.25 કરોડથી વધુ લોકોને પહેલો ડોઝ, જ્યારે 1 કરોડથી વધુને બંને ડોઝ અપાયા છે. સરકાર પાસે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હોય પરંતુ બીજો ડોઝ સમયસર ન મળી શક્યો હોય તેવા લોકોની સંખ્યા અંગે કરવામાં આવેલી એક આરટીઆઈના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રાલયના કોવિડ-19 વેક્સિન એડમિનિસ્ટ્રેશન સેલે જણાવ્યું છે કે દેશમાં 3.86 કરોડ લોકો નિયત સમયે કોરોના રસીના બીજા ડોઝથી વંચિત રહેવા પામ્યા હતા. રસીના બંને ડોઝ લીધા બાદ પણ આખા ભારતમાં 87,000 નાગરિકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો, જેમાંના 46% કેરળના છે. વિશ્વની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં 19 મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા છે. 18 ઓગસ્ટે ત્યાં 747 નવા કેસ નોંધાયા, જેમાં મોટાભાગના દર્દી સિડનીમાં મળ્યા છે, જેના પગલે ત્યાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન કરાયું છે. બીજી બાજુ અમેરિકામાં નવા 1.54 લાખ કેસ નોંધાયા, જે 25 જાન્યુઆરી બાદનો સૌથી મોટો આંકડો છે. યુએસમાં છેલ્લા 10 દિવસથી રોજના 1.5 લાખ નવા કેસ અને 600થી વધુ મોત નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં રસીકરણ ઝુંબેશ ચાલુ હોવા છતાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. ન્યુઝીલેન્ડમાં 6 મહિના પછી કોરોનાનો એક નવો દર્દી મળ્યા બાદ સમગ્ર દેશમાં 3 દિવસ લોકડાઉન કરી દેવાયું, જે વધુ લંબાવવામાં આવ્યું છે. રશિયામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી છે, પણ મરણાંકમાં કોઈ ઘટાડો થઈ રહ્યો નથી. રશિયામાં 21,000 નવા કેસ નોંધાયા, જે સામે 797 જણના મોત થયા હતા. જર્મનીમાં 24 કલાકમાં 8,000 કરતાં વધારે કેસ નોંધાયા હતા, જ્યારે બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાના નવા 34,000 જેટલા કેસ અને 870 મૃત્યુ નોંધાયા હતા. કોરોના મરણાંકની રીતે બ્રાઝિલ અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમે છે. શ્રીલંકામાં 30 ઓગસ્ટ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. ઈરાનમાં પણ કોરોનાની પ્રચંડ લહેર ચાલી રહી છે અને દર 2 મિનિટે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. જાપાનમાં 17 મહિનામાં સૌથી વધુ 20,000 કેસ ગયા અઠવાડિયે નોંધાયા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર અત્યંત કપરી હતી. અત્યારે ગુજરાત સમેત ઘણા બધા રાજ્યોમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. આને કારણે એક એવી ભ્રામક માન્યતા ઊભી થઈ છે કે કોરોના હવે પૂરો થયો. પરિણામે લોકો માસ્ક પહેરવાથી માંડીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સંદર્ભે વધુને વધુ બેદરકાર થવા માંડ્યા છે. ધાર્મિક અને પિકનિકના સ્થળોએ હજારો અને લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય છે, ત્યારે એ વસ્તુ જાણવી જોઈએ કે આજે પણ ભારતમાં 3 લાખથી વધુ લોકો કોરોનાની સારવાર હેઠળ છે. બધા દેશોએ એવું જાહેર કર્યું છે કે કોવિડ-19ની ત્રીજી લહેર પહેલી અને બીજી કરતાં અત્યંત ઘાતક છે અને એટલે આપણે સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ અને દરેક પ્રકારની સાવચેતીના પગલાં લેવા જોઈએ. ઇતિહાસ કહે છે કે 1917થી 19ના સ્પેનિશ ફ્લૂની માફક કોવિડ-19ની ત્રીજી લહેર વધુ ઘાતક હોવાની સંભાવના છે. આ દરમિયાનમાં બાયોસેફ્ટી મેજર અપનાવો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, વારંવાર હાથ ધોવો અને એ રીતે ત્રીજી લહેર સામે પ્રતિરોધક શક્તિ ઊભી કરો. જરા પણ બેદરકારી ખૂબ ભારે પડી શકે તેમ છે. આ અંગેની જાગૃતિ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તમારો પરિવાર, મિત્રો અને તમારી જાતને સલામત રાખો. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને દર્શક મિત્રો, આજે આ ત્રીજી લહેરને સંબંધિત નિષ્ણાતો સાથે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી લહેર કેવી હશે, કેવી ઘાતક હશે, એનો પ્રસાર કેવો હશે, આ બધી બાબતો અંગે જુદા જુદા અભિપ્રાયો સપાટી પર આવતા રહ્યા છે. ત્યારે અમને લાગ્યું કે જેમ અગાઉ કોવિડ જ્યારે ચરમસીમા પર હતો ત્યારે આ જ નિષ્ણાતો સાથે 40 કરતાં વધુ કાર્યક્રમો કરીને ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમ થકી અમે જનજાગૃતિ અભિયાન આરંભ્યું હતું અને એનો ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે ફરી એકવાર ત્રીજી લહેર જ્યારે ક્ષિતિજે ડોકાઈ રહી છે એવું ભણકારા વાગે છે, ત્યારે આ નિષ્ણાતો સાથે આપણે ફરી એકવાર ત્રીજી લહેર અંગેની ચર્ચા આજે તમારા સમક્ષ લઈને આવ્યા છે. આપણી સાથે જોડાનાર નિષ્ણાતો છે, મારી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર વીએન શાહ સાહેબ, કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે, સિનિયર ડાયાબેટોલોજીસ્ટ છે, ઝાયડસ હોસ્પિટલના બિઝનેસ હેડ છે અને 32થી વધુ વર્ષનો ડાયાબેટોલોજીસ્ટ અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ તરીકેનો બહોળો અનુભવ શાહ સાહેબ ધરાવે છે. ત્યાર પછી ડૉક્ટર દિલીપભાઈ માવળંકર એ ડિરેક્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિનમાં તેઓ શ્રી એમડી કર્યું છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ સ્કૂલ જે વિશ્વશ્રેષ્ઠ ગણાય છે એમાં એમણે પબ્લિક હેલ્થમાંથી MPH અને ડૉક્ટર ઓફ પબ્લિક હેલ્થની પદવી મેળવી.
કોલંબિયા યુનિવર્સિટી, WHO, યુનિસેફ સહિતની વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કન્સલ્ટન્ટ તરીકેનો બહોળો અનુભવ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં 10 વર્ષનો અનુભવ લીધા બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના છેલ્લા 10 વર્ષથી માવલંકર સાહેબ ડાયરેક્ટર છે. એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા NHLમાંથી ડોક્ટર બન્યા બાદ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા. માઇક્રોબાયોલોજી સાથે કેતનભાઈએ BSc પણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયમાં તેઓ કામગીરી કરી ચૂક્યા છે. એશિયા સ્પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ પૂર્વ વિદ્યાર્થી છે. પણ આ બધા ઉપરાંત વિશ્વમાં બનતી ઘટનાઓ ઉપર એક જેને કહેવાય કે પૈની નજર, એકદમ ધ્યાનસરની નજર કેતનભાઈ રાખે છે અને એ અંગે વિશ્વભરમાં બનતી ઘટનાઓથી તેઓ વાકેફ રહે છે. એટલું જ નહીં પણ પોતાની રીતે એનું પૃથક્કરણ કરીને આવનાર સમયમાં કઈ દિશામાં વિશ્વ જઈ રહ્યું છે તે અંગેના એમના તારણો અને અવલોકનો ખૂબ જ રસપ્રદ હોય છે. આ ત્રણેય નિષ્ણાતોનું આપણે સ્વાગત કરીએ છીએ. શાહ સાહેબ, શરૂઆત આપથી કરીએ. આ ત્રીજી લહેર અંગેની જે આશંકા સેવાઈ રહી છે એ અંગે આપ ટાસ્ક ફોર્સ સાથે પણ જોડાયેલા છો, શું માનવું છે આપનું? જયનારાયણભાઈ, એક તો પહેલું આપને ધન્યવાદ આપીશ. ઘણા સમય પછી આપની સાથે આ પ્લેટફોર્મ પર મળવાનું થયું. વિશ્વની અંદર ત્રીજી લહેર નહીં આવે એવી કોઈ જ શંકા રાખવાની જરૂરિયાત નથી. એને એ કહી શકાય કે આ લહેર છે એ જરૂર આવશે. હવે એના ફેક્ટ જોતા આપણે એવું કહી શકીએ કે જે આ મ્યુટેટેડ વાયરસ છે એ સ્પ્રેડ થતો જાય છે. મ્યુટેટેડ વાયરસમાં હવે ડેલ્ટા પ્લસ આવ્યું છે ને એના પછી પણ મ્યુટેશન થઈ અને ન્યૂ વાયરસનું પ્લેટફોર્મ આવશે. હવે આ સારા સમાચાર અને ખરાબ સમાચાર બંને વસ્તુમાં જયનારાયણભાઈ આખું એનાલિટિક વર્ક વર્લ્ડનું અને ભારતનું અને પર્ટિક્યુલર ગુજરાતનું આપણે કરીને આપ્યું. હવે આ જો થર્ડ વેવથી આપણે બચવું હશે તો જે પહેલા દિવસનો આપણો સંદેશો છે એ આજનો પણ આ જ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, માસ્ક પહેરો, સેનિટાઇઝેશન રાખો, પબ્લિક ગેધરિંગ અવોઇડ કરો. કેટલી બધી ભીડ, દરેક મંદિરોમાં કેટલી બધી ભીડ. પરમ દિવસે તમે આજે જુઓ, રક્ષાબંધનના દિવસે પાવાગઢની અંદર 1 લાખ લોકો દર્શન કરવા માટે ઉપડી પડ્યા. શું આપણે કોરોના મુક્ત છીએ? આપણે આને અવોઇડ કરવા નથી માંગતા કે આપણે સામે રહીને કોરોનાના થર્ડ વેવને આમંત્રણ આપીએ છીએ? બીજી વસ્તુ, અત્યારે કેરાલા અને આસામ બાજુ જે આવેલો છે એ સેકન્ડ વર્લ્ડ જે વેવનું એક્સટેન્શન છે. એ જ રીતે અમેરિકાના અમુક સ્ટેટોમાં જે નહોતું, ફ્લોરિડા ને બાજુ ત્યાં આવેલું છે. એટલે નંબર ઓફ કેસીસ ડેફિનેટલી વધ્યા છે. પણ સામે ગુડ ન્યૂઝ એ છે કે વેક્સિન બધી જ કામ કરી રહી છે. અને એ વેક્સિનનું એક જસ્ટ બેઝિક હું આપને બેકગ્રાઉન્ડ આપું કે ફર્સ્ટ વેવ આવ્યો ત્યારે વેક્સિનેશન નહોતું અને જેટલું વેક્સિનેશન ફર્સ્ટ વેવ વખતે નહોતું એટલે ફર્સ્ટ લાઇન વર્કર જે કોવિડની સામે લડવાવાળા આપણા ડોક્ટર્સ અને પેરામેડિકલના ડેથ થયા અને 60 યર્સ અબવના ડેથ થયા. એ પછી ફર્સ્ટ વેક્સિનેશનનો ડોઝ મળ્યો અને સેકન્ડ અમુક લોકોમાં મળ્યો એટલે એ લોકોને પ્રોટેક્શન મળ્યું. જ્યારે સેકન્ડ વર્લ્ડ જે વેવ આવ્યો એમાં આપ જો તો મિડલ ક્લાસ અને મિડલ ક્લાસથી નીચેના લોકોનું મરવાનું આવ્યું અને હેલ્થકેર વર્કર્સમાં મોટા ભાગના બચી ગયા. જે લોકોએ પહેલો અથવા બીજો વેવ જે વેક્સિન લીધેલું હતું એ લોકોને બહુ ઓછી અસર આવી. હવે જે ત્રીજી જયનારાયણભાઈએ બેકગ્રાઉન્ડ મૂક્યું કે થર્ડ વેવ એ બાળકોને અને એટલીસ્ટ નીચલી વેવના લોકોને આવવાની સંભાવના ઘણી બધી છે. પણ એમાં કેટલી એની મોર્ટાલિટી રહેશે અને સિવિયરિટી રહેશે એક ક્વેશ્ચન માર્ક છે. પણ બીજા હમણાં દિલીપભાઈ સાથે બી મારે મહિના પહેલા વાત થયેલી હતી કે જે સીરો સર્વેનો રિપોર્ટ આવેલો છે, સીરો સર્વે એવું બતાવે છે કે એ અને આ વખતે સેમ્પલ સાઇઝ બહુ મોટી હતી તો એની અંદર જે 4 રાજ્યો આવ્યા એમાં મધ્યપ્રદેશ પહેલું જેમાં લગભગ 80% સીરો સર્વે પોઝિટિવિટી આવી, બીજા નંબરનું રાજસ્થાન આવ્યું, ત્રીજું બિહાર આવ્યું અને ચોથું ગુજરાત. આપણું 75% પ્લસ સીરો સર્વેમાં પોઝિટિવિટી આવી. આ એક ગુડ ન્યૂઝ એવા છે કે આપણા ત્યાં કોવિડનો થર્ડ વેવ આવશે પણ આપણને સિવિયરિટીથી બચાવશે.
બીજા ગુડ ન્યૂઝ એ છે કે અત્યારે ગુજરાતની અંદર 6 કરોડમાંથી 4 કરોડની એટલીસ્ટ વેક્સિનેશન પોપ્યુલેશન નજીકમાં આપણે પહોંચી ગયા છે. એટલે મોટાભાગે એટલીસ્ટ 60% લોકોનું પોપ્યુલેશન વેક્સિનેશનથી કવર થશે. થર્ડ વેવ આવવાની સંભાવના છે એ લગભગ ઓક્ટોબર નવેમ્બરમાં આવવાની સંભાવના છે. એ દરમિયાનમાં વધારેમાં વધારે જો પોપ્યુલેશન આ વેક્સિનેશનની અંદર કવર થશે તો આ થર્ડ વેવ આવશે, પણ નહીવત જસ્ટ લાઈક એ ફ્લૂ આવીને જતો રહેશે. એટલે અંતે મેસેજ તો આ છે કે હજી પણ કોવિડ ગયો નથી, 2022 સુધી જવાનો નથી. એટલે આપણે જે બાયોલોજીકલ સાહેબે કહ્યું એ વેપન્સ આપણા વાપરવાના છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ સાચવવાનું છે, ગ્રાન્ડ ગેધરિંગ બંધ કરવાનું છે, દર્શન ઘરે બેસીને પણ થઈ શકે, એટલીસ્ટ મિત્રોને ફોન પર પણ વાત થઈ શકે, અને ગેધરિંગ અવોઇડ કરવું જોઈએ, અને એસએમએસના મેસેજનું પાલન કરવું જોઈએ. જી ધન્યવાદ શાહ સાહેબ. માવલંકર સાહેબ, આપની પાસે આવવા માંગીશ. કાનપુર આઈઆઈટીના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલે એવો દાવો કર્યો છે કે એમના મેથેમેટિકલ મોડેલ એટલે કે ગણિતિક ફોર્મ્યુલા પ્રમાણે ત્રીજી લહેરની આશંકા લગભગ ખતમ થઈ ગઈ છે. જ્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે ગૃહ વિભાગ સાથે કામ કરે છે એની વિશેષજ્ઞોની સમિતિએ એમ કહ્યું છે કે ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર ચરમસીમા પર હશે. આ વખતે મોટાની સાથે બાળકો પણ ઝપટમાં આવશે. તો આ બે વિરોધાભાસી અભિપ્રાયો વચ્ચે આપનો શું અભિપ્રાય છે? નારાયણભાઈ, સૌથી પ્રથમ તો ઘણા વખત પછી આની વાત આપણે કરી રહ્યા છીએ. સાથે સાથે આ જે 2-3 વેવ જે કંઈ કહો, કારણ કે અમદાવાદ અને ગુજરાતમાં તો 3 વેવ પણ ગણી શકાય. દિવાળી વખતે બીજી વેવ આવી, ત્રીજી વેવ એપ્રિલ મે માં આવી. એટલે હવે આગળ વેવ આવશે કે નહીં એ કહેવા માટે એ ખાસ વિચારવું જોઈએ કે ભારત, મેં પહેલા પણ કહ્યું હતું કે ભારતનો આપણે જે સરવાળો કરીને બતાવીએ છીએ કે ભારતમાં આટલા કેસ છે, ખરેખર રાજ્યોમાં કેવી પરિસ્થિતિ છે તે જોવું જોઈએ. એક બાજુ છે કેરાળા, જ્યાં 20,000ની આસપાસ, 3 કરોડની વસ્તીમાં 20,000ની આસપાસ કેસ આવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ સાહેબે કહ્યું એ પ્રમાણે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, એમાં 20ની આસપાસ કેસ આવી, 20 થી 50ની આસપાસ કેસ આવી રહ્યા છે. એટલે દરેક જગ્યાએ જુદા જુદા લેવલનું ટ્રાન્સમિશન ચાલુ છે. હું તો કદાચ એવું વિચારતો તો, તમને કદાચ યાદ હશે, એ વખતે સ્મોલ પોક્સ ઇરેડિકેટ થવા આવ્યું હતું તે વખતે સરકારે એવી સ્કીમ બહાર પાડી હતી કે સ્મોલ પોક્સનો એક કેસ શોધી લાવો અને 100 રૂપિયા ઇનામ લઈ જાઓ. પછી એ વધતું $1,000 થયું અને છેલ્લે તો WHO $1,000નું ઇનામ આપ્યું હતું સ્મોલ પોક્સ માટે. એવી રીતે ગુજરાત જેવા જે રાજ્યો છે કે જેમાં 20ની આસપાસ કેસ આવી ગયા છે, છતાંય બધું ખુલ્લું છે. એજ્યુકેશનલ શાળાઓ, કોલેજો સિવાય લગભગ મોટાભાગના કામ ધંધા, બજારો, મંદિરો વગેરે ખુલ્લા છે. ઓફકોર્સ સોશિયલ ડિસ્ટન્સિંગની આપણે વાત કરીએ છીએ અને પાળવાનો પ્રયાસ પણ કરીએ છીએ, પણ છતાંય આટલું બધું ખુલી ગયા પછી પણ જો આખા ગુજરાતમાં 20 કેસ જ આવતા હોય તો એનો અર્થ એક એવો થાય. અને WHOની ICMRના ડેટા પણ છે કે સીરો સર્વેલન્સ પ્રમાણે 70-75% ગુજરાતીઓમાં એન્ટીબોડી જોવા મળ્યા છે. એ સાથે મને એક નવાઈ પણ લાગે છે કે આ બધા જ નિષ્ણાતોએ કોઈ જગ્યાએ સેલ્યુલર ઇમ્યુનિટી કેટલી છે એ માપવાનો પ્રયત્ન નથી કર્યો અને એનો ઉલ્લેખ પણ નથી કર્યો કે જાણે ફક્ત એન્ટીબોડી એક જ વસ્તુ છે કે જેનાથી ઇમ્યુનિટી મળે છે. એ મારું તો માનવું છે કે આ જે એન્ટીબોડીના એસ્ટિમેટ્સ આવ્યા છે એની ઉપરાંત 5 થી 10 થી 15% સુધીમાં સેલ્યુલર ઇમ્યુનિટીને લીધે પણ રોગ ન થાય એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે જે રાજ્યોમાં 75%ની વધારે, 75-75%થી વધારે જૂન એન્ડમાં એન્ટીબોડી આવેલા હતા, એ જોતા મોટા ભાગના ભારતના પ્રાંતોમાં ત્રીજી વેવ આવવાની શક્યતા મને દેખાતી નથી. અમુક રાજ્યો એવા છે કે કેરળા છે અને ઉત્તર પૂર્વના રાજ્યો છે, એમાં પહેલા બીજી વેવમાં ઓછા કેસ થયા હતા, એન્ટીબોડી 44% હતી. બીજા નોર્થ ઇસ્ટમાં પણ અમુક જગ્યાએ ઓછી હતી. તો એવી જગ્યાએ આ કેસો થવાની શક્યતા છે.
એ સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે સર્વે કર્યો હતો કે જે બહુ સારું કહેવાય, ICMR ના સર્વે આપણે તમે જુઓ તો એના ગુજરાતના ડેટા પ્રમાણે 1500ની આસપાસ સેમ્પલ લીધા હતા આખા ગુજરાતમાં, જેની પરથી આપણે આ 75% આંકડો કાઢ્યો છે, એટલે બહુ નાનો સેમ્પલ સર્વે કહેવાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 5000 જણનો સેમ્પલ સર્વે ખાલી અમદાવાદમાં કર્યો, એમાં 82% એન્ટીબોડી મળ્યા છે. એટલે અમદાવાદમાં તો કોઈ શક્યતા મને નથી લાગતી. એક જ એમાં આપણે પ્રોવિઝિયો અથવા અપવાદ મૂકી શકાય કે જો નવું કોઈ એવું વાયરસનું વેરિએશન આવે કે જેને આ ઇમ્યુનિટી જે છે રસીકરણની અને નેચરલ રોગ થયાની એને જો તોડી શકે એવું કોઈ નવું વેરિયન્ટ આવે તો ચોક્કસ પ્રમાણે કેસ વધવાની શક્યતા રહે છે. અને જો આપણે બીએન શાહ સાહેબે કહ્યું એ પ્રમાણે SMS ના નિયમોનું પાલન ન કરીએ તો આપણે ત્રીજી વેવને આમંત્રણ આપી શકીએ જો કોઈ નવું વેરિયન્ટ આવે. પણ આજે એવું દેખાતું નથી, એક્સેપ્ટ કેરળામાં મને હજુ થોડી શંકા લાગે છે, કારણ કે અમુક કેરળાના જિલ્લાઓ છે કે જેમાં હજારોની સંખ્યામાં વેક્સિનેટેડ લોકોને આ રોગ થઈ ગયો છે, એટલે જેને ઇમ્યુન એસ્કેપ કહી શકાય એવું ચિત્ર કેરળામાં દેખાય છે. હજુ નવું કોઈ વેરિયન્ટ આવ્યાનું કોઈ પ્રૂફ નથી, પણ આ એક દિશા નિર્દેશ છે કે કદાચ કેરળામાં નવું વેરિયન્ટ, જેમ પહેલા મહારાષ્ટ્રમાં આપને યાદ હોય તો ડેલ્ટા આવતા પહેલા મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓ એવા હતા અને સિટી અથવા શહેર એવા હતા કે જેમાં 5-5 હજાર, એક શહેરમાં 5-5, 6-6 હજાર કેસો આવતા હતા અને ત્યાંથી ડેલ્ટા વેરિયન્ટ નીકળ્યો. એટલે આવું કોઈ નવું વેરિયન્ટ નીકળવાની શક્યતા છે, પણ એ સિવાય એ જો ન થાય તો મને એવું નથી લાગતું કે મોટા ભાગના ભારતના રાજ્યોમાં કોઈ થર્ડ વેવ આવવાની શક્યતા છે. જ્યાં ઇમ્યુનિટી ઓછી છે, વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે, ત્યાં નાના મોટા એપિડેમિક અથવા થર્ડ વેવ આવી શકવાની ચોક્કસ શક્યતા રહેલી. જી ધન્યવાદ. કેતનભાઈ, હું આપની પાસે આવીશ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ, પણ મારે આપને પૂછવું છે કે આપ દૂરથી ભારતને જુઓ છો અને નજદીકથી વિશ્વને જુઓ છો, તો આ પરિસ્થિતિમાં થર્ડ વેવ બાબતમાં ભારતમાં પણ વિરોધાભાસી અભિપ્રાયો અત્યારે ચર્ચામાં છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અભિપ્રાય એમ છે કે ઓક્ટોબરમાં ચરમસીમાએ હશે. ICMR અને એન્ટાગી સાથે જોડાયેલ સાયન્ટિસ્ટનું પણ એવું માનવું છે કે કોવિડ પ્રોટોકોલનું કડક પાલન નહીં કરીએ તો ત્રીજી લહેર આપણને કનડશે. જ્યારે IIT કાનપુરના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલનો દાવો એવો છે કે એમના મેથેમેટિકલ મોડેલ પ્રમાણે ત્રીજી લહેરની આશંકા લગભગ ખતમ થઈ ગઈ છે. અત્યારે આપણી સાથે જોડાયેલા બંને નિષ્ણાતોનું પણ એવું માનવું છે કે જે રીતનો સીરો સર્વેનો અહેવાલ છે તે જોતા કમસે કમ ગુજરાતમાં ત્રીજી લહેર આવે એવી શક્યતાઓ અત્યંત મર્યાદિત છે. તો આ બાબતે વૈશ્વિક સંદર્ભમાં આપને શું કહેવું છે અને રસીકરણ કેટલા અંશે, કારણ કે હવે અમેરિકામાં પણ બુસ્ટર ડોઝ આપવાની વાત ચાલુ થઈ છે, તો રસીકરણ કેટલા અંશે કામ કરશે, કેટલા અંશે કામ નહીં કરે, આ પ્રશ્ન મેં આપને પૂછી લીધો. બ્રેક પછી આપની પાસે હું ફરી આવીશ એનો જવાબ લેવા માટે. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી આ ત્રીજી લહેર અંગેની ચર્ચા આગળ ચાલુ રહે. નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાની ત્રીજી લહેર ઉપરની ચર્ચા આગળ વધારતા આપણે ડોક્ટર કેતનભાઈ પાસે જઈશું. કેતનભાઈ, આપને પ્રશ્ન પૂછી લીધો છે વૈશ્વિક સંદર્ભમાં અને જે અત્યારે ભારતમાં પણ વિરોધાભાસી અભિપ્રાયો આવ્યા છે એ બાબતે આપનું શું માનવું છે? આમાં એવું છે કે આપણે અમેરિકા કે ઇઝરાયલમાં જોઈએ કે જ્યાં વેક્સિનેશન 50%થી ઉપર અને ઇઝરાયલમાં 78% થઈ ગયું હતું. ભારતમાં IIT 2 મહિના પહેલા મોડેલમાં કહ્યું હતું 1 થી 1.5 લાખ કેસ થશે, બધા ઓગસ્ટની વાત કરતા હતા. પણ બાકીના જે સર્વે છે એના પરથી એવું લાગે છે કે દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીએ. એ લોકો હવે મોડેલમાં એવું કહે છે કે 3 લાખ થાય, 4 લાખ થાય. દિલીપે કહ્યું કે આ જે સીરો સર્વે આવ્યો છે લાસ્ટ ટાઈમ ડિસ્કસ થયો હતો. સીરો સર્વેમાં 75% પોઝિટિવ મોટાભાગના સ્ટેટ આવ્યા હતા
હવે એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ જેવું થઈ ગયું કે કેરાલા જેવા સ્ટેટે જે ખૂબ સારી રીતે કર્યું હતું ત્યાં સિરો સર્વેમાં ખાલી 44% હતા. ત્યાં બહુ જલ્દી સ્પ્રેડ થઈ ગયો છે. એમાં એક કારણ એક બહુ મોટો ફેસ્ટિવલ આવ્યો. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે આ ફેસ્ટિવલમાં પછી તમારે થઈ શકશે. તો આ જે ઝીરો પોઝિટિવિટી છે એમાં ઇમ્યુનિટી તો વધતી હોય છે, પણ એ ઇમ્યુનિટી કેટલા દિવસ સુધી, 4 મહિના છે, 6 મહિના છે કે 8 મહિના છે, એનો કશી કોઈને ખબર નથી. એટલે સૌથી મોટું ફેક્ટર એ છે કે આ ઝીરો પોઝિટિવિટી લોકોમાં છે એનું કોઈ ટાઇટ્રેશન કે કશું કર્યું નથી. બી સેલ ટી સેલ તો મુશ્કેલ છે, પણ બી સેલ કે એન્ટીબોડીઝ લેવલ શું છે? સિમ્પલ સર્વે 35,000 લોકોનો છે, એટલે એમાં આપણે આમ જોવા જઈએ તો એને 35,000 એટલે 50,000 ગણો કરીએ એ પ્રમાણે આગળ પાછળ થઈ શકે. તો સૌથી અગત્યની વસ્તુ અત્યારે એ છે કે આપણે અમેરિકામાં જોયું હતું કે કશું હતું નહીં, ન્યુઝીલેન્ડમાં ખાલી 1 કેસ થયો તો બીજા 170. જે વાયરલ છે એ વાયરલ આપણે ત્યાં ડેલ્ટા હતા, એ ડેલ્ટા પછી આખી દુનિયામાં ફેલાયા. એટલે આપણે ત્યાં જે પહેલા વેવ પછી સેકન્ડ વેવમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ ત્યારે દુનિયાના બધા જ દેશોમાં છે. પણ એક બીજી વસ્તુ એ અગત્યની એ છે કે આપણે જે લોકો ઓછા જે સેકન્ડ વેવમાં પણ ઝીરો પોઝિટિવિટી લીધે, કારણ કે વેક્સિનેશન તો આપણે ત્યાં 10% હવે અત્યારે સેકન્ડ ડોઝ થશે. એટલે કહેવું મુશ્કેલ છે કે આગળ જતા થર્ડ વેવ આવશે કે નહીં. એક ઇમ્યુનોલોજીમાં બહુ સારી ટર્મ છે કે આમાં વેવ જેવું હોતું જ નથી. દેર ઇઝ ઇન્ટરમિટન્ટ પીરિયડ. એક આપણે ઉપર જાય, વચ્ચે તમને બ્રેક મળે, ફરી ઉપર જાય, એટલે જે કહેવાય કે સાયક્લિક, જે કેરાલામાં અત્યારે થઈ રહ્યું છે. એટલે આપણે ઘણી જગ્યાએ 4th વેવ છે, ઘણા દેશોમાં 5th વેવ છે, આપણે ત્યાં ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને હવે આપણે થર્ડ વેવ ગણીએ છીએ. તો ફર્સ્ટ વેવ પછી સેકન્ડ વેવ વચ્ચેનો આપણને સારો એવો ગેપ મળ્યો હતો. વેક્સિનેશનની જે આપણી સ્પીડ છે એ પ્રમાણે એવું લાગે છે કે આપણે ડિસેમ્બર સુધીમાં 30 થી 40% પહોંચી શકીશું. પણ જે થર્ડ વેવમાં, ડેલ્ટા વેવમાં જે ઇન્ફેક્શન છે એમાં સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે દુનિયામાં એ થયો છે કે 40 થી 50% લોકો યંગર જનરેશન છે અને ચિલ્ડ્રન છે સ્કૂલોમાં અને કોલેજોમાં. એટલે આપણે અત્યારે જે સેકન્ડ વેવ પછી બધું ઓપન અપ કર્યું છે, એ ઓપન અપ કર્યા પછી મહારાષ્ટ્ર કે કેરાલા સિવાય બાકીના સ્ટેટમાં, કર્ણાટકમાં વચ્ચે વધી ગયું હતું. એટલે અત્યારથી એમ માની લેવું કે થર્ડ વેવ આવશે જ નહીં, એ મને લાગે છે કે જરા વધારે પડતું ઉતાવળ કહેવાશે. આપણે 1 વર્ષ પહેલા ડિસ્કસ કર્યું હર્ડ ઇમ્યુનિટી, ત્યારે મેં કહ્યું હતું કે 60-70% વાળો જે કન્સેપ્ટ છે એ આ વાયરસમાં કામ નહીં કરે. જેવી રીતે સ્મોલપોક્સમાં દિલીપે કહ્યું કે 1 કેસ 2 કેસ, એવી રીતે આની અંદર પણ થોડાક કેસમાંથી પછી સડનલી હજારોમાં, પછી 50,000, અને પર્ટિક્યુલરલી ડેલ્ટા વાયરસનું વિરુલન્સ ખૂબ જ હાઈ છે. એટલે એ જોવા જઈએ તો આપણે સાવધાની રાખવી જોઈએ, કારણ કે હવે દિવાળી આવશે, પછી ઇલેક્શનો આવે છે, પંચાયતના ઇલેક્શન છે, સ્ટેટ એસેમ્બલીના ઇલેક્શન છે, સ્કૂલ અને કોલેજો કદાચ આપણે ખોલીએ અને જે રીતે 1-1 લાખના લોકો ભેગા થઈ રહ્યા છે, તો આ બધું જે સોશિયલ ડિસ્ટન્સિંગ બી હવે એટલું બધું પડાતું નથી. મોલની અંદર લોકો વગર માસ્કે ફરતા થઈ ગયા છે. એટલે થર્ડ વેવ ક્યારે આવે, અને જો આવે તો એની આપણી તૈયારી કેવી છે એના પર બધું ડિપેન્ડ કરે છે. અમેરિકા જેવા દેશમાં પણ અત્યારે હોસ્પિટલમાં બેડ નથી. આજે ફ્લોરિડા ડોક્ટરો સ્ટ્રાઇક પર જતા રહ્યા. એ લોકોએ કહ્યું કે નોન વેક્સિનેટેડ અત્યારે અમેરિકાના જે પણ કેસ છે એ 99%, 99.5 નોન વેક્સિનેટેડ લોકોના કેસ છે. અને જે બીજા કેસ થતા હોય છે કે આપણે કેરાલામાં વેક્સિનેશન પછી પણ એ બ્રેક થ્રુ કેસીસ છે, એમાં સિરિયસ કેસ નથી થતા, હોસ્પિટલ ઓછી જરૂર પડે છે. જો આપણે ત્યાં થર્ડ વેવ આવે તો એમાં 2 વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ. એક તો ચિલ્ડ્રન, એની અંદર આ વધારે થતા હોય છે. તો આપણી જે હોસ્પિટલોમાં છે એમાં વેન્ટિલેટર કે ચિલ્ડ્રન માટે જુદી વ્યવસ્થા કરવી પડતી હોય છે. એ સિવાય વેક્સિનેશનનો જે રેટ છે, સારું છે કે ઝાયડસનું વેક્સિન આવ્યું છે, તો સરકારે એ કરવું જોઈએ કે ઝાયડસ વેક્સિન 12 થી 18 માટે એક સેપરેટ કરીને એમને આપવાનું શરૂ કરી દેવું જોઈએ, જેથી એક આખું એ જે એજ ગ્રુપ છે, કારણ કે આપણે અત્યાર સુધી જે ગણ્યું છે એ બધું કેલ્ક્યુલેશન 18 થી ઉપરનાનું ગણ્યું છે. પણ હવે અમેરિકામાં 12 થી 18માં મારા ખ્યાલથી 50% લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો છે, અને હવે 5 થી 12ની વાત કરે છે. તો પણ ત્યાંના એપિડેમિયોલોજીસ્ટ માને છે કે આવતા સ્પ્રિંગ સુધી અમેરિકામાં નોર્મલાઇઝેશન થવાના ચાન્સીસ ઓછા છે. ચાઇનામાં ખૂબ જ કંટ્રોલમાં હતું, પણ નાનજીકમાં એ લોકોએ 1 કરોડ ટેસ્ટ કરીને કાબુમાં લાયા 15 દિવસમાં. એટલે આમાં એવું છે કે આપણે એમાં જરા પણ સાવધાની ના રાખીએ તો એકદમ જ જે સ્પ્રેડ થવાનું શરૂ થાય, પછી આપણે ત્યાં એવું છે કે આપણું પોપ્યુલેશન એક તો બહુ
હાઈ છે, માઇગ્રેશન શરૂ થાય, લોકો ટ્રેનમાં જવાનું શરૂ કરે, તો પછી એને રોકવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે. વેક્સિનની ગતિ સારી છે, પણ આપણે આ ગતિએ વેક્સિન કરવા જઈએ તો ડિસેમ્બર સુધીમાં વેક્સિનેશન પતી શકે એવું લાગતું નથી. અને 12 થી 18 ને વેક્સિન આપવાનું શરૂ કરવું જોઈએ. તો મારા ખ્યાલથી એવું માનવું છે કે ઝાયડસનું વેક્સિન જો 12 થી 18 ની અંદર આપણે કરી નાખીએ તો એટલે શું છે કે એક આખું એજ ગ્રુપ જ જુદું થઈ જાય અને એ થઈ શકે. બાકી અત્યારે બાકી દુનિયાના બધા જ દેશોમાં, પર્ટિક્યુલરલી અમેરિકા અને ઇઝરાયલમાં બુસ્ટર ડોઝની વાત કરે છે. તો આપણે વેક્સિનેશન ગણીએ તો આપણે જે ફર્સ્ટ ડોઝ છે એમાં સેકન્ડ ડોઝમાં તો 4 કરોડ લોકો એ ડોઝ લેવા ગયા જ નથી. અને આ જે ઇમ્યુનિટી છે એ પર્ટિક્યુલરલી વેક્ટર વાળા જે વેક્સિન હતા એટેન્યુએટેડ ચાઇનાના અને બીજા, તો યુએઈ, ચાઇના, પેરુચિલીમાં ખૂબ જ કેસ થાય એટલે એ લોકો બધા જ હવે mRNA વેક્સિનના બુસ્ટર ડોઝ આપવાના શરૂ કરશે. અમેરિકામાં કરવાનું કારણ એ છે કે જે ફાઇઝર અને મોડર્નાની 80%થી જે હતી 94-80% અને 8 મહિનામાં 64% સુધી આવી જાય છે. એટલે બુસ્ટર ડોઝ જરૂરી છે. એટલે એસ્ટ્રાઝેનેકાનું એક સારું છે કે હજુ એ 60% બતાવે છે 6 મહિના પછી. એટલે આપણે આમાં એટલી તૈયારી રાખવી જોઈએ કે આ વાયરસ તો રહેવાના જ છે. આખી દુનિયામાં વેક્સિન થવાના ચાન્સીસ હવે બહુ ઓછા થઈ ગયા છે. મેં પહેલાં કહ્યું હતું બુસ્ટર ડોઝ 4 મહિના આપણે આપણી ડિબેટમાં વાત થઈ હતી કે યુરોપ અને અમેરિકા બુસ્ટર ડોઝમાં જશે તો આફ્રિકન કન્ટ્રી કે બીજા કન્ટ્રીઓને વેક્સિન મળવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે આપણે ત્રીજું વેવ ક્યારે આવે તો એ ઓગસ્ટમાં આવવાનું નથી, એ નક્કી છે. સપ્ટેમ્બરમાં બી પહેલા 15 દિવસમાં નહીં આવે, પણ પછી ઓક્ટોબર નવેમ્બરમાં નહીં જ આવે એવું માનવું મારા ખ્યાલથી બહુ ઉતાવળ પડતું કહેવાય. કારણ કે ચેતતો નર સદા સુખી. એટલે એને માટે આપણે જે શાહ સાહેબે પણ કહ્યું કે નો રિલિજિયસ, સોશિયલ, પોલિટિકલ કે કોમ્યુનિટી ગેધરિંગ, માસ્ક, અને આ બધી જ વસ્તુઓનું વ્યવસ્થિત પાલન કરવું પડે. કારણ કે ઇઝરાયલ જેવા કન્ટ્રી છે સારું એવું, ત્યાં આગળ લોકો બહુ વ્યવસ્થિત છે, પણ ત્યાં પણ અત્યારે એ લોકોના 10% પોપ્યુલેશનમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, કે જે બહુ મોટી વસ્તુ કહેવાય. અમેરિકામાં મોર્ગ માટે એ લોકોએ વાન બોલાવવાની શરૂ કરી છે. તો એ જોવા જતાં આપણે મારા ખ્યાલથી ઓક્ટોબર અને નવેમ્બરમાં આ સીરો ઇમ્યુનિટી કેટલા દિવસ ચાલશે એના વિશે કોઈની પાસે કોઈ સ્ટડી છે નહીં અત્યારે. કારણ કે અમેરિકામાં પણ ઘણા લોકો ઇન્ફેક્શન ખૂબ જ હાઈ થયું હતું, આપણા કરતાં પણ વધારે કેસ હતા, છતાં જે થર્ડ વેવ આવ્યું છે એની અંદર ખૂબ, અને આ જે વાયરસ છે ડેલ્ટા, એ વાયરસ ખૂબ જ જલ્દી ફેલાય છે. ડેલ્ટા પ્લસ આગળ મ્યુટેશન થઈ શકે કે ના થઈ શકે કે એવું મુશ્કેલ છે, કારણ કે એ વાયરલ લોડ પર ડિપેન્ડ કરે છે. તો હવે બીજા બધા દેશોમાં જે રીતે કેસો વધી રહ્યા છે, અને ઇન્ડિયામાં પણ હજુ આપણે 30,000 કેસ છે, આપણી વસ્તીના પ્રમાણે ઓછા લાગે છે, કેરાલા, મહારાષ્ટ્ર. અને જે સીરો પોઝિટિવિટી છે પર્ટિક્યુલરલી રાજસ્થાન, હરિયાણા અને નોર્થ ઇસ્ટ સ્ટેટમાં કેરાની જેમ જ બહુ નીચું છે. એટલે આ રીતે જોવા જતાં આખી વેક્સિનેશનની સ્ટ્રેટેજી બદલી શકે કે જ્યાં સીરો પોઝિટિવિટી ઓછી છે ત્યાં પહેલાં વેક્સિન કરે, પણ વેક્સિનેશનની ગતિ વધારવી પડશે અને ત્રીજા વેવની તૈયારી રાખવી પડશે. જેના માટે એ લોકોએ આપણે મારા ખ્યાલથી આજે નીતિ આયોગે કાલે કહ્યું છે કે 2 લાખ આઈસીયુ બેડ, 5 લાખ વિથ ઓક્સિજન, 1.2 લાખ વિથ વેન્ટિલેટર, 10 લાખ આઇસોલેશન બેડ અને 7 લાખ નોન આઈસીયુ બેડ. આ જે કહ્યું છે એ ઓક્ટોબર કે નવેમ્બર સુધીમાં આપણી પાસે હોવું જોઈએ, વેક્સિનેશન થવું જોઈએ. અને જે આ ભ્રામક કહેવાય આમ જોવા જઈએ તો આઈઆઈટી વાળાએ જ કાનપુર અને હૈદરાબાદે મે મહિનામાં કહ્યું હતું 1 થી 1.5 લાખ કેસ થશે. હવે નવો જે સ્ટડી કરે છે એ સ્ટડી મારા ખ્યાલથી અત્યારના એના પરથી તમે જો પ્રોજેક્શન કરો તો એ નહીવત આવે, પણ એવી રીતે પ્રોજેક્શન કરવું એ મને લાગે છે કે થોડું જરા કન્ફ્યુઝિંગ છે. કારણ કે અમેરિકામાં પણ કેસ ખૂબ જ ઓછા થઈ ગયા હતા અને ખાલી 2 જ મહિનામાં અત્યારે 1.5 લાખ કેસ, એટલે 15% ઇન્ક્રીઝ છે. ડેથમાં 150% ઇન્ક્રીઝ છે. ચિલ્ડ્રનની અંદર 40% ઇન્ક્રીઝ છે. એટલે 2 થી 3 મહિનામાં વાયરસ આપણે જોયું જ છે કે સેકન્ડ વેવ કેટલું ફાસ્ટ આવ્યું હતું. એટલે મારું એવું માનવું છે કે વેક્સિનેશન વધારીને સ્ટ્રિક્ટલી ફોલો કરવું જોઈએ. અને એ બધા માટે જ ટીવી, પર્ટિક્યુલરલી મીડિયા અને સોશિયલ જે કહેવાય કે એનજીઓ અને સરકારનો પણ મેસેજ આ વખતે સારો મેસેજ છે કે મેં કહ્યું દૂધનો દાજો છાશ મૂકીને પીએ કે ત્રીજું વેવ આવશે અને 6 લાખ કેસ થશે, 4 લાખ કેસ થશે. 3 પ્રોજેક્શન કર્યા છે. તો મારા ખ્યાલથી લોકો આ વસ્તુ ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે બધા જ કન્ટ્રી, યુરોપમાં જર્મની જેવા કન્ટ્રી જ્યાં માસ્કનું પાલન કરતા હતા, પણ આ ડેલ્ટા વેરિયન્ટને લીધે આપણે ડેલ્ટાનું ઇન્ફેક્શન વધારે હતું
પણ ડેટા પ્લસ શું કરશે એ હજુ ખબર નથી. પર્ટિક્યુલરલી જીનોમ મેપિંગ આપણે ત્યાં બહુ ઓછું થાય છે. એટલે એવું કેવું કે કોઈ વાયરસ આવશે જ નહીં નવું, એ બી બહુ વધારે પડતું, કારણ કે કાપા આવી ગયું છે. એટલે મને તો લાગે છે કે આ વાયરસ આખી ગ્રીક આલ્ફાબેટ જેટા સુધી પૂરી કરશે 1.5 વર્ષમાં, એવું મારું માનવું છે. એટલે આપણે જે કહેવાય કે ચેતતો નર સદા સુખી, એ દુનિયામાં અત્યારે આપણે પહેલા સેકન્ડ વેવમાં આખી દુનિયામાંથી કશું શીખ્યા નહીં બહુ, એટલે થર્ડ વેવમાં અત્યારે દુનિયાની જે પરિસ્થિતિ છે એ પરથી આપણે ધ્યાન રાખવું જોઈએ. અને આ જે મેસેજ છે દિવાળી પર્ટિક્યુલરલી, અને બીજા આગળ જતા ટ્રાવેલિંગ પણ ઓછું કરી નાખવું જોઈએ. એટલે જે કહેવાય કે ફ્લૂ જેવું છે એવું મારું માનવું નથી. ટ્રમ્પે એકવાર કહ્યું હતું કે ફ્લૂ જેવું છે, પણ આ ત્રીજું વેવ આવશે તો પણ એ ઓછું હોઈ શકશે, પણ એ ગંભીર તો હશે જ. જી ધન્યવાદ. દર્શક મિત્રો, ત્રણેય નિષ્ણાતો એક વાતમાં સંમત છે, અને એ વાત છે કે પ્લાન ફોર ધ વર્સ્ટ એન્ડ થિંક ઓફ ધ બેસ્ટ. તમે બેજવાબદારી ભરી રીતે નથી વર્તી શકતા. માસ્કને બાજુ પર મૂકવાનો સમય અત્યારે નથી, આવનાર સમયમાં પણ નહીં હોય. સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવું પડશે. સરકાર ભાવનાઓને લક્ષમાં રાખીને ભલે કૃષ્ણ જન્મ ઉજવવા માટે 1 વાગ્યા સુધી કર્ફ્યુ લંબાવે, ગણેશોત્સવના દિવસોમાં 12 વાગ્યા સુધી કર્ફ્યુ લંબાવે, સારી વાત છે, પણ બધી જ બાબતો સરકાર પર આધારિત રહીને નહીં ચાલી શકાય. તમારે તમારી પોતાની સલામતીની વાત જાતે જ તમારે વિચારવી પડશે અને અમલમાં મૂકવી પડશે. તમે માસ્ક પહેરો એવું સરકાર કેટલા સમયથી કહે છે, ક્યાર સુધી કહેશે તમને? તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, તમે હાથ વારંવાર ધોવો. સરકાર આ બધું કયા કરશે, પાળવાનું આપણે છે, અને એ જવાબદારીનું જો આપણે વહન નહીં કરીએ તો આવનાર સમય કપરો હશે, એ બાબતમાં કોઈ શંકા નથી. અને એ ન થાય માટે આપણે જાતે જ પગમાં કાંટો વાગે તો જોડા પહેરવા પડશે. ધરતીને ચામડે મળવાની ચિંતા કરવાની આપણે જરૂર નથી. સરકાર સરકારનું કામ કરશે, આપણે આપણી જવાબદારી નિભાવવાની છે, અને એ જવાબદારી જ છેવટે તમને તારશે જો એને સારી રીતે નિભાવશો તો. સાહેબ, આ વેક્સિનેશનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી 2 ડોઝ અપાવ્યા હોય એવું તો માત્ર મને લાગે છે કે 10%થી થોડું વધારે વેક્સિનેશન થયું છે. એટલે એ પરિસ્થિતિમાં જે રક્ષણ મળવું જોઈએ તે રક્ષણ ખૂબ ઓછા લોકોને મળે. અને જે સિરો સર્વેના પરિણામો પર ચાલીએ તો એ તો સેમ્પલ સાઇઝ એક તો ખૂબ નાની છે, અને વળી પાછું જો મ્યુટેશન થાય તો એ આ જે રોગ પ્રતિરોધક શક્તિ ઊભી થઈ છે તે અને વેક્સિનના કારણે ઊભી થનાર રોગ પ્રતિરોધક શક્તિને ગાંઠશે કે કેમ, શું માનવું છે આપનું? આ વસ્તુને આપણે 2 એંગલથી જોવી પડશે. અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે વેક્સિનેશનનું જે પોપ્યુલેશન છે એ આજની તારીખ સુધીમાં 50 કરોડ પ્લસ પહોંચ્યું છે, જેમાં ફર્સ્ટ ડોઝ થયો, અને સેકન્ડ ડોઝ તો એટલીસ્ટ 10 કરોડ સુધી પહોંચ્યા. એ જ રીતે ગુજરાતમાં 3.5 લાખ અને પ્લસ 1 કરોડ જે છે એ લોકો સેકન્ડ ડોઝ. એટલે સાવધાનીની પૂર્ણ રીતે જરૂરિયાત છે. એ ડૉક્ટર કેતનભાઈએ પણ એ વાત કરી, દિલીપભાઈ આપ પણ આ જ વાત કરી રહ્યા છો કે સાવધાનીની પૂર્ણ રીતે જરૂરિયાત છે. મેં આપણે કહ્યું કે થર્ડ વેવ એ અનએવિટેબલ છે, આવવાનો જ છે. એ કયા એંગલથી આવશે, કેટલી સિવિયરિટીથી આવશે, એનાથી બચવું હશે તો વેક્સિનેશન એ અર્લીએસ્ટ પોસિબલ વેવ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ પણ હવે પોતે સારા સ્ટેપ લીધા છે. ફાઇઝરની વેક્સિન, મોડર્નાની વેક્સિન, નાવ જોન્સન એન્ડ જોન્સન સિંગલ ડોઝ વેક્સિન અવેલેબલ થઈ છે. ફોર્ચ્યુનેટલી ઝાયકોવિડ આવી છે, અને વિધિન એટલીસ્ટ 3 to 4 months ઓર 5 months આપણને લગભગ 5 કરોડ વેક્સિનના ડોઝ મળશે. જે કેતનભાઈએ કહ્યું એ પણ હું મારું માનવું છે કે ગવર્મેન્ટે પોલિસી ડિસિઝન લઈ અને એટલીસ્ટ 12 થી 18 વર્ષની વયના બાળકોને ઝાયકોવિડથી એને કવર કરી અને વેક્સિન આપવું જોઈએ. આ એક પહેલ થયો. બીજો જે છે એ આ સેકન્ડ વેવ એટલો ખતરનાક આવ્યો આપણા ભારતમાં
કે જે આપણો સિરિયસ સર્વેની વાત છે ને એમાં ક્યાંક દમ છે, ભલે સ્મોલ સાઇઝ છે. ગામડાઓમાં આપણે જોયું કે ગંગા અને યમુનામાં લાશોની લાશો થડી છે. લોકો ગામડાઓની અંદર ડેડ બોડી તળાવની પારો ઉપર મૂકીને જતા રહ્યા છે. એટલા બધા ડેથ થયા છે. એટલે જેટલા ઓફિશિયલી નોટિસ થયા છે એના કરતાં અનનોટિસ, એટલે ઇટ ઇઝ ધ ટીપ ઓફ ધી આઇસબર્ગ. બાકીના નાના નાના ગામડામાં એટલા લોકો મરી ગયા છે અને એટલા પોઝિટિવ એમાં થયા હશે કે જેના કારણે એને આ જે કહી શકાય હર્ડ ઇમ્યુનિટી ટાઈપનું થોડું ડેવલપ થયું, જેના કારણે આ સીરો સર્વે આવ્યો. હવે આ હર્ડ ઇમ્યુનિટી કેટલો ટાઈમ, હવે દાય કે કેતનભાઈએ કહ્યું કે આ હર્ડ ઇમ્યુનિટી કહેવાય કે ન કહેવાય અને કેટલો સમય રહેશે આનું, 2 મહિના, 4 મહિના, 8 મહિના. સો સિમિલરલી વેક્સિન બાબતમાં પણ આ છે કે આ વેક્સિન ક્યાં સુધી પ્રોટેક્શન 2 ડોઝનું મળશે. હવે નાવ જે આખો જે ડેવલપ કન્ટ્રીઝ બધા છે, નાવ દે આર ટેલિંગ અબાઉટ ધી બુસ્ટર ડોઝ. હવે જે આ બુસ્ટર ડોઝ આપવા જઈશું તો વોટ ઇઝ અબાઉટ ધ ડેવલપિંગ કન્ટ્રી અને બિલો ડેવલપ કન્ટ્રીઝ. તો આ બધાના માટેનો પણ મોટો પ્રશ્ન છે અને આ યક્ષ પ્રશ્નને જો સંબોધવો હશે અને બચવું હશે તો થર્ડ વેવ માટે આપે જે કહ્યું એ જ લેશન જરૂરી છે. SMS સોશિયલ ગેધરિંગ અટકાવો, દર્શન તો થશે, જાન બચી તો જહાન હૈ. આપણે જાન નહીં બચાવી અને કેટલા ઉકલી ગયા સાહેબ. આપણા દરેકના તમે જોજો નિયર બાય 100ના સર્કલમાં ઓછામાં ઓછા 2-2, 5-5 લોકો ગયા છે અને એ પછી જો આપણે ન ચેતીએ તો આપણે તો નગુણા કહેવાઈએ સાહેબ. અને જાગવું જરૂરી છે અને આ જગાડવા માટે જયનારાયણભાઈ આપે અભિયાન ચલાવ્યો છે. આપે કહ્યું કે આવા 40 પ્રોગ્રામ અને ઘણા બધા પ્રોગ્રામમાં અમારી આ ટીમ ત્રિપુટીયા હાજર રહી છે અને અગેઇન નમ્ર અપીલ કરીએ છીએ કે એટલીસ્ટ આ કોરોના ગયો નથી, જવાનો નથી અને આપણે 22 સુધી છોડવાનો નથી. 22નું ડિસેમ્બર અત્યારે કેલ્ક્યુલેટ કરો, કેમ કે જે કહ્યું એ સ્પાર્કલિંગ એક મોડલ આવ્યા કરશે, એક પાઇક થશે અને પ્લસ આમાંથી હજી પણ મ્યુટેશનનું ડેલ્ટા પ્લસ, ડેલ્ટા આગળનું, ઇવન લેમ્બડા વાયરસ ઇઝ અવેઇટિંગ. સો પ્લેન્ટી ઓફ નાઉ મ્યુટેટેડ વાયરસ આર ગોઈંગ ટુ કમ. એટલે આ બધા જ મ્યુટેશનથી રોકવું હશે તો આપણી જાતને આપણે જ બતાવવી પડશે. જેમ જયનારાયણભાઈએ વાત કરી કે ગવર્મેન્ટ એના સ્ટેપ લેશે, પણ આપણે આપણી જાતને બચાવીને જો રાખીશું તો કોવિડથી બચી શકીશું. જી ભાવલંકર સાહેબ, એક વાત ગર્ભિત રીતે ઉલ્લેખ થયો કે જે ઓફિશિયલ ફિગર છે મૃત્યુનો એ 5 લાખથી નીચે છે, પણ નિષ્ણાતોએ ઘણા લોકોએ જે આકલન કર્યું છે એ મૃત્યુનો આંકડો 50 લાખથી ઉપર છે અને કદાચ એના કારણે જ આજે આપણે આ જે હર્ડ ઇમ્યુનિટી કે જે કંઈ કરીએ એ માં આપણે આગળ નીકળ્યા છીએ. તો આ મૃત્યુઆંક બાબતમાં આપને શું લાગે છે? નિષ્ણાતો 50 લાખ કે છે, સરકારી આંકડો 5 લાખથી નીચે કે છે, તો કયો સાચો માનો? મુશ્કેલ પ્રશ્ન છે. આપણે ત્યાં મૃત્યુનું આપણે કહીએ અને કોઝ ઓફ ડેથ એનાલિસિસ એટલે મૃત્યુનું કારણ ઉપર કોઈ જ જાતનું વ્યવસ્થિત ધ્યાન નથી અપાયું. આવી જ પરિસ્થિતિ આપને યાદ હશે 2006માં ચિકનગુનિયા એપિડેમિક આવ્યો હતો, તે વખતે પણ થઈ હતી. ઘણા બધા લોકો એના ભોગ બન્યા, પણ જે ઓફિશિયલ આંકડાઓમાં અને ઇવન WHO એ કહ્યું કે ચિકનગુનિયાથી કોઈ મરતું નથી. એટલે જ્યાં સુધી આપણે મૃત્યુના આંકડાની સિસ્ટમ સુધારીશું નહીં ત્યાં સુધી આવા તર્ક વિતર્ક અને વિસંગતતાઓ દેખાયા કરશે. હવે આ બધી વીતી ગયેલી વાત છે, પણ એક રસ્તો છે આમાંથી ખરું સત્ય લગભગ શોધવાનો. અને કેટલા વધારાના મૃત્યુ થયા, કોવિડથી થયા કે બીજા કોઈ કારણ, એ એક બીજો પ્રશ્ન રહે છે. આપણે 2021નું વસ્તી ગણતરી સેન્સસ પોસ્ટપોન રાખેલું છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે. 2011માં થઈ, 21માં થવી જોઈએ, એ કોવિડને લીધે થઈ નહીં. કદાચ 22માં જો આપણે કરીએ કે 23માં કરીએ તો એ એક બહુ સારો આપણને અવસર છે કે દરેક ઘરમાં વસ્તી ગણતરી વખતે લોકો જતા હોય છે ને સામાન્ય રીતે ગયા 1 વર્ષમાં કેટલા લોકો મરી ગયા ઘરમાં, કુટુંબમાં, એની પણ ગણતરી થતી હોય છે. એ આપણે વધારીને 2 વર્ષની કદાચ કરવી પડે તો આપણને એક્ઝેક્ટલી ખબર પડશે કે ભારતમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા લોકો મરી ગયા અને એની કમ્પેરિઝન આપણે કરીએ. દર વર્ષે લગભગ 90 લાખ મૃત્યુ બધા જ કારણોથી થતા હોય છે, તો એનાથી કેટલા વધારે મરી ગયા.
એ જો આંકડો બહાર આવે વસ્તી ગણતરી વખતે તો આપણને ચોક્કસ ખબર પડે કે ઘણા બધા કેટલા મૃત્યુ વધારાના થયા. હવે વધારાના મૃત્યુમાં બે કારણ હોઈ શકે, એક તો કોવિડ અને કોવિડને સંલગ્ન કોમ્પ્લિકેશન. ઘણા લોકો કહે છે કે કોવિડ નહીં પણ કોમોર્બિડિટીથી મરી ગયા. એવું નથી હોતું. જે રોગ પહેલા શરૂ થાય, કારણ કે આમે હૃદય રોગમાંથી જે મરી જાય છે એને બી ઘણાને ડાયાબિટીસ હોય છે, બ્લડ પ્રેશર હોય છે, બીજા રોગો કોમોર્બિડિટી હોય છે જ, પણ એને છેલ્લે જેને લીધે એનું એવું વિષચક્ર શરૂ થયું કે બચી ન શક્યો, એ કારણ અંડરલાઈંગ કોઝ ઓફ ડેથ કહે છે. એટલે આપણે આ કોઝ ઓફ ડેથ એનાલિસિસ કરવાની WHO ની પદ્ધતિ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પદ્ધતિ છે, પણ આપણે મેડિકલ કોલેજોમાં શીખવાડતા નથી વ્યવસ્થિત રીતે. એટલે આપણના ડોક્ટરોને પણ ખબર નથી. આ જે મુદ્દો નીકળ્યો કે ઓક્સિજનથી કેટલા મરી ગયા ઓક્સિજન ન મળવાથી વગેરે, એના આંકડા માટે પણ ICD-10 કોડમાં એનું પ્રોવિઝન છે. Y66 અને Z75 એવા બે કોડ છે કે એનો અર્થ એવો છે કે જેને મળવાની જે સારવાર જોઈતી હતી એ ન મળી, એને લીધે એ લોકો મરી ગયા. એટલે એ કોડિંગ એને એ રીતનું જુદું કર્યું હોય તો આપણને ખબર પડે કે ભાઈ આ કોવિડ તો થયો હતો પણ એને ઓક્સિજન ન મળ્યો, એને લીધે એનું છેલ્લે મૃત્યુ થયું. તો આ જે બારીકાઈ છે કે કોઝ ઓફ ડેથ નું એનાલિસિસ, એનું ICD કોડિંગ, એ પદ્ધતિ આપણે જો સુધારીશું તો આપણને ચોક્કસ એના આંકડા મળી રહેશે. એ ઉપરાંત એ પણ કહેવાની જરૂરિયાત છે કે જે સીરો સર્વેલન્સ માંથી આંકડા આવ્યા છે કે 66-67% લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે, એ તમે અંદાજ કાઢો અને એની સામે ભારતમાં રિપોર્ટેડ કેસ કેટલા થયા એ કાઢો તો એ વચ્ચે લગભગ 50 થી 100 ગણો અને અમુક અમુક રાજ્યોમાં તો 150 ગણો ડિફરન્સ છે. એટલે જેટલો એક કેસ પકડાયો તો એની સામે 150 કેસ કાં તો એને કોઈ સિમ્ટમ નહોતું, કોઈ લક્ષણ નહોતું એટલે પકડાયો નહીં, અથવા ટેસ્ટ ન થયો તો બહુ માઇલ્ડ સિમ્ટમ હતા. એટલે આ રોગ એટલા ઝડપથી ફેલાયો છે કે જ્યાં એક કેસ પકડાયો તેની સામે 20, 25, 50 અને 150 સુધી કેસો આપણે પકડી નથી શક્યા. એટલે આપણને ઘણી રીતે ઇમ્યુનિટી એનાથી વધી છે. એટલે એ પણ સમજવાની જરૂર છે કે વધારે ને વધારે આ ઇમ્યુનિટીના સર્વે થવા જોઈએ. આપણે મેથેમેટિકલ મોડેલિંગની વાત કર્યા કરીએ છીએ, પણ ઘણી રીતે ઇમ્યુનિટીના સર્વે થઈ શકે. ફોર એક્ઝામ્પલ, મેં એક એવું સજેશન આપ્યું હતું કે આપણે ત્યાં જે બ્લડ ડોનર્સ આવે છે, રોજ લોકો રક્તદાન રેડક્રોસમાં અને બીજી હોસ્પિટલમાં કરવા જાય છે, એનો એક નમૂનો લઈને આપણે એને ઇમ્યુનિટી માપી લઈએ તો આપણને ખબર પડે કે રક્તદાતાઓમાં કેટલી ઇમ્યુનિટી છે. રોજે રોજના આંકડા મળતા થાય. આ વસ્તુ આપણે HIV-માં કરેલી હતી. એવી રીતે પ્રેગ્નન્ટ બહેનો જે તપાસ માટે જાય છે એના આપણે લોહીના નમૂના લઈએ છીએ બ્લડ ગ્રુપ માટે, હિમોગ્લોબિન માટે, એની સાથે એની તપાસ થાય તો એમાં ખબર પડે. બીજી અમુક ઘણા બધા ટેસ્ટ ડાયાબિટીસ માટે અને બીજા બધા માટે આપણે લોહી લઈએ છીએ, એમાંથી એક સેમ્પલ લઈને રેગ્યુલર બેસિસ પર આપણે જો સીરો સર્વેલન્સ કરીએ તો આપણને ખબર પડે કે કેટલામાં ઇમ્યુનિટી છે. કારણ કે આપણે વેક્સિન કર્યા કરીએ છીએ, પણ મને એઝ અ એપિડેમિયોલોજીસ્ટ ઘણીવાર એવો વિચાર આવે કે અમદાવાદમાં જો 82% ને ઇમ્યુનિટી હોય તો તમે વેક્સિન આપીને એમાં શું વધારો કરી લેવાના છો? કદાચ એ પહેલો ડોઝ લેતા હોય તો એને બીજા ડોઝ જેવી અસર થશે. પણ જ્યાં ઇમ્યુનિટી ઓછી છે, જેમ કેરળામાં કહ્યું, વચ્ચે મેં એવું પણ આર્ગ્યુ કર્યું હતું કે આપણે દર મહિને 10 થી 15 કરોડ ડોઝ આપે છે, તૈયાર થાય છે, તો એમાંથી 2-3 કરોડ ડોઝ કેરળાને જ આપી દો કે બધા લોકોને મૂકી દે, એક મહિનામાં બધાને કેરળામાં પહેલો ડોઝ મળી જાય, કોઈ બાકી ના રહે, તો અડધા કેસ આપણે ત્યાંથી ઓછા થઈ જાય. બીજા મહારાષ્ટ્રમાંથી એવા 5 રાજ્યો છે કે જેમાં સૌથી વધારે આપણે ડોઝ આપીએ, જ્યાં ટ્રાન્સમિશન વધારે છે ત્યાં ડોઝ વધારે આપીએ. આપણે શું કરીએ છીએ કે બધા આખા દેશમાં ડોઝ ફેલાવતા જઈએ છીએ. હા, એ પ્રાયોરિટાઇઝેશન માટે પણ ટેકનિકલ કમિટી હોવી જોઈએ, એનું પણ મોડેલિંગ કરવું જોઈએ કે ભાઈ કઈ રીતે કરીએ તો સૌથી વધારે, જેમ યુદ્ધમાં પણ લશ્કર વિચારતું હોય છે કે કઈ જગ્યાએ હુમલો કરવો, કઈ જગ્યાએથી પીછેહટ કરવી, કઈ જગ્યાએથી એર એટેક કરવો અને કઈ જગ્યાએથી નેવલ એટેક કરવો. ઓકે માવળકર સાહેબ, મારે I will have to move on for a very short question to Ketanbhai because we are running out of time. Ketanbhai, નીતિ આયોગે પીક 5 લાખ લોકોને ત્રીજી લહેરથી અસર થશે એવી ગણતરી બહાર પાડી છે. તો આ એક જ દેશમાં જુદી જુદી સંસ્થાઓ જુદા જુદા પ્રકારના આકલન કરે
એક સામાન્ય વ્યવસ્થાના ભાગરૂપે કેમ નહીં થતો હોય? કારણ કે સામાન્ય નાગરિક તો આનાથી કાં તો ભયભીત થાય છે, કાં તો ભયમુક્ત થઈ જાય છે. જો કોરોનાની લહેર આવવાની નથી એવું આઈઆઈટી કાનપુર વાળા પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલને માનીએ તો ભયમુક્ત થઈ ગયા, અને જો નીતિ આયોગને માનીએ 5 લાખનું પીક પહોંચશે તો ભયભીત થઈને આપણે રોજ જીવવાનું. તો આ શું લાગે છે આપને? આ બાબતમાં આપનું શું માનવું છે? આમાં એવું છે કે એક બહુ સ્ટાન્ડર્ડ રૂલ છે કે ગો બાય સાયન્સ. આપણે એ લોકોએ આ મોડેલ બનાવ્યું તો એ બીજા બધા દેશોના એના ઉપરથી બનાવ્યું લાગે છે કે જે અમેરિકામાં થયું, ઇન્ડોનેશિયામાં થયું, રશિયામાં થયું. કારણ કે ઇન્ફેક્શન તો અમેરિકામાં પણ આપણી જેમ પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો 50% ઉપરના લોકોને થયું હશે, પણ એ જે ઇન્ફેક્શનની જે ઇમ્યુનિટી છે એ એટલી બધી નથી, એટલે નોન વેક્સિનેટેડ જે હતા એમાં અત્યારે 99.99% છે. એ દિલીપભાઈ જે કહે છે એમાં મારે માનવું છે કે વેક્સિનેશન તો જરૂરી છે જ, કારણ કે વેક્સિનેશન જેણે નહોતું લીધું એમાંથી 99% ને થયું. એટલે આ જે મોડેલ એ લોકોએ બનાવ્યું છે એમાં મને એવું લાગે છે કે જે વેક્સિન કેટલા લોકોને મળશે એમની એ લોકો પાસે માહિતી છે, અને આ ઝીરો પોઝિટિવિટી છે એનો કેટલા 6 થી 8 મહિના વેક્સિનથી ઓછું જ ગણી શકાય, એટલે 6 મહિના, અને પછી પહેલા ડોઝ વાળાના 8 મહિના કે 10 મહિના. એટલે આ બધું કન્સિડર કરીને પછી જે મોડેલ બનાવ્યું છે, નીતિ આયોગે બનાવ્યું છે, એમાં 1 કે 2 મહિનાનો ફેર પડી શકે. પણ આઈઆઈટી નું મોડેલ છે મને એટલું બધું વ્યવસ્થિત લાગતું નથી. અને જે દિલીપભાઈએ કહ્યું, મેં કહ્યું કે ઝીરો પોઝિટિવિટી નીચી છે રાજસ્થાન, નોર્થ ઇસ્ટ, કેરાલા, ત્યાં વેક્સિનેશન પહેલા કરી નાખવું જોઈએ જેમ બને એમ જલ્દી, જેથી વાયરલ લોડ ઘટે. એટલે આ જે મોડેલ છે એનું કારણ એ છે કે અત્યારે બીજા બધા દેશોમાં પણ આવી રીતના જ મોડેલ બન્યા હતા કે હવે વેવ નહીં આવે, 60% કંટ્રોલમાં આવી જશે, 80% આવી જશે. હવે ડોક્ટર ફાઉચી જેવો એપિડેમિક કહે છે કે આવતા વર્ષે સ્પ્રિંગ પહેલા તો અમેરિકામાં 90% વેક્સિનેશને પણ કંટ્રોલમાં આવવાની શક્યતા ઓછી છે. એટલે આ વખતે સેકન્ડ વેવની ભૂલ કર્યા વગર થર્ડ વેવમાં મારા ખ્યાલથી સરકાર થોડી વધારે સાવચેત રહીને, જે કહેવાય કે ફૂંકીને પગલાં ભરે છે એટલે એ વધારે હશે. પણ આઈઆઈટી નું મોડેલ છે મને લાગે છે કે આઈઆઈટીને કદાચ પહેલી વાર થોડો શોક મળશે, કારણ કે પહેલા બે મોડેલમાં એમના બહુ સારા પ્રિડિક્શન હતા, એટલે વોશિંગ્ટન મોડેલની જોડે જતા હતા. હવે આ વખતે જોઈએ, હોપ ફોર ધ બેસ્ટ. એમનું મોડેલ સાચું પડે તો આપણે આનંદની વાત છે, પણ એને લીધે જે સાવચેતી છે કે માસ્ક, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, એ તો મારા ખ્યાલથી આવતા વર્ષ સુધી રાખવું જ પડશે જ્યાં સુધી કોરોના મુક્ત ના થઈએ. ધન્યવાદ. શાહ સાહેબ, છેલ્લો 1 જ મિનિટમાં આપની પાસેથી જવાબ મેળવવા માંગીશ કે જે રીતની છૂટછાટ અપાઈ છે ને, આપણામાં શિસ્ત નામની વસ્તુ તો છે જ નહીં. એટલે ગણેશોત્સવમાં છૂટછાટ અપાઈ, કૃષ્ણ જન્મોત્સવમાં છૂટછાટ અપાવી, પછી દિવાળી આવશે એટલે છૂટછાટ અપાશે. તો આ છૂટછાટોનો કેટલી અસર પડશે આજે આવનાર સમયમાં જે આ ત્રીજી લહેર આવવાની શક્યતા છે એમાં? અત્યારે તો બહુ ઉદારતાથી આપણે છૂટછાટો મેળવીએ છીએ, અને આપણો ધાર્મિક જે ભાવનાઓ છે એ પણ અત્યારે એકદમ પછી આવા ઉત્સવો હોય ત્યારે ચરમસીમાએ ચડી જાય છે. પણ આપણે બિલકુલ ગેરશિસ્ત વાળી પ્રજા છીએ, આ વાત ભૂલી જઈએ છીએ આપણે. તો આપનું શું કહેવું છે? ગવર્મેન્ટના પોતાના નીતિ નિયમોને ક્યાંક કેલ્ક્યુલેશન્સ છે, પણ આ બધાની વચ્ચે જાગવાનું તો સાહેબ આપણે જ છે. જો આપણે નહીં જાગીએ તો આ કોરોના છોડવાનો નથી. વારે વારે આપણી આ જ અલ્ટિમેટલી ત્રણેય નિષ્ણાતોને આપનું આ જ અભિપ્રાય છે કે જાગો નાગરિકો, જાગો. ગવર્મેન્ટે 1 વાગ્યાનો કરફ્યુ કર્યો કે હવે રાત્રે કરફ્યુ કાઢી નાખશે, આજે નહીં તો કાલે. પણ આપણે કરફ્યુમાં શું કરવા બહાર નીકળવાનું છે? આપણે 7 વાગે ઘરે કામ પતાવીને ઘરે શું કરવા ન પહોંચી શકીએ? નિશાળેથી નીચરી પહોંચવું, સીધું ઘેર, ચાના ગલ્લે ઉભા રહીને સીપ પીવી, શાંતિથી પકવાન 4 રસ્તા ઉપર ગાડીની બહાર બોનેટ ઉપર ઊભીને પાન મસાલા ખાવા, આ બધું કોને શીખવાડ્યું? પોતાને પણ આજે બચાવતા નથી અને ઘરવાળાને પણ બચાવતા નથી. એટલે ડિસિપ્લિન, ડિસિપ્લિન અને ડિસિપ્લિન, અને ડિસિપ્લિન આપણે ખુદે લાવવી પડશે, આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા નેશન માટે. જી દર્શક મિત્રો, મૂળ સવાલ એ છે કે તમારે પોતાના ઉપર કાબુ રાખવો પડશે. સરકારનું કામ કરી રહી છે. સરકાર કઈ ઘરે ઘરે આવીને તમને માસ્ક પહેરાવા ના બેસે, અને દરેક બાબતમાં આપણે સરકાર ઉપર આધારિત રહીએ તે પણ ન ચાલે. આપણે જ્હોન કેનેડીને યાદ કરવા પડશે કે ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. તો
તો અહીં તો આપણી જાત માટે કરવાનું છે. આપણા પગમાં કાંટો વાગે એ સરકાર કાઢશે એવી જો આપણે અપેક્ષા રાખતા હોઈએ તો આપણે મૂર્ખ છીએ, એ સિવાય બીજો કોઈ શબ્દ વાપરી શકાય નહીં. એટલે સરકારે છૂટછાટ આપી છે, 200 માણસોને મર્યાદા સાથે આપી છે, પ્રસાદને બધા વિતરણની છૂટ આપી છે, પણ કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કે પંડાલમાં કોઈ લોકો ભેગા ન થાય તે બધી બાબતો સાથે આપી છે. હવે જો આપણે સ્વૈર વિહારી બની જઈએ અને સરકારે જે છૂટછાટો આપીને એક પ્રકારની ઉદારતા દાખવી છે એનો દુરુપયોગ કરીએ તો મને લાગે છે કે આપણા જેવો સમાજ વિરોધી બીજું કોઈ જ નથી. એટલે વી મસ્ટ બિહેવ વિથ ડિસિપ્લિન. આપણે શિસ્તબદ્ધ વર્તવું જોઈએ. જે સરકારે છૂટછાટ જે શરતોને આધીન આપી છે તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને એ પાલન કરીને આપણે આપણો નાગરિક ધર્મ બજાવવો જોઈએ. ડેમોક્રેસી કેનોટ બીકમ એ પાસપોર્ટ ટુ મિસબિહેવ. તમને લોકશાહી છે એટલે મનમાની કરવાની છૂટ છે એવું ન બની શકે. સરકાર સરકારનું કામ કરે છે, કરશે, પણ આપણે આપણું કામ નહીં કરીએ તો બધું જ સરકાર આપણા માટે કરશે એ માનવાની મૂર્ખતા આપણે ન કરીએ. બીજું વેવ આપણે જોયું છે, ત્રીજી લહેર નાની આવે કે મોટી એની ઘાતકતા વધારે હશે એ વાત પણ ખ્યાલમાં રાખીએ. બાળકોને જ્યારે રસી મળતી થાય ત્યારે અચૂક રસી અપાવી દઈએ. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જો માસ્ક પહેરીશું, સોશિયલ ડિસ્ટન્સિંગ પાળીશું અને સાથોસાથ સેનિટેશન એટલે કે વારંવાર હાથ ધોવા અને એ રીતે આપણી જાતને જાળવવાની વાત કરીશું તો ત્રીજી લહેર આવશે અને જશે, આપણે એમાંથી બચી જઈશું. રસીકરણનો બીજો ડોઝ લેવાનો બાકી હોય એમણે વહેલામાં વહેલી તકે બીજો ડોઝ લઈ લેવો જોઈએ અને પોતે એક જવાબદાર નાગરિક તરીકે વર્તવું જોઈએ. એ વાત સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. આશા રાખીએ ત્રીજી લહેર હળવી આવે, પણ એ હળવી નહીં આવે એમ માનીને આપણે આયોજન કરીએ, કારણ કે આ કોરોના સામેનું યુદ્ધ છે જેમાં આપણો દુશ્મન એ માયાવી છે. આ વાત આપણે હંમેશા ખ્યાલમાં રાખવી જોઈએ. એ સંદેશ સાથે આપણે આજની ચર્ચાને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. ત્રણેય નિષ્ણાત પેનલ જેણે બીજી લહેર વખતે પણ સતત પોતાના અનુભવનો અને જ્ઞાનનો લાભ ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમ થકી દર્શકોને વહેંચ્યો છે, ગુજરાતને વહેંચ્યો છે. એ ત્રણેય નિષ્ણાતોનો ડૉક્ટર વીએન શાહ સાહેબ, ડૉક્ટર માવલકર સાહેબ અને ડૉક્ટર કેતનભાઈ શુક્લાનો તહે દિલથી આભાર માની આપણે આજની ચર્ચાને પૂરી કરીશું. મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. ધન્યવાદ. શુભરાત્રી.